આ ભાગણી મારું બધું જ લઈને ભાગી ગઈ. એક જ મિનિટમાં મને ભિખારણ બનાવી દીધી. માં પ્લીઝ, તું આટલો ગુસ્સો કરીશ તો તારી તબિયત બગડશે. મેં એને આવા સંસ્કાર આપ્યા હતા કે પોતાની માને જ લોહીના આંસુ રડાવ. એને જ્યારે જે માંગ્યું ને એ મેં એને ચરણોમાં ધર્યું છે. હવે એને મારા પ્રેમની કદર ના કરી. તારા પિતાની તો હાલતનો વિચાર કરવો તો રૂપા, એ માણસ આ વાત સાંભળશે તો જીવતે જીવત લાશ થઈ જશે. હા, બધું સરખું થઈ જશે. ના ના, હવે કઈ સારું નહીં થાય. મારે મરી જવું પડે. આ કાળું મોઢું લઈને કોની સામે જઈશ? ના, હવે મારે મરી જવું પડે. મારે હવે આવું ના કરીશ. જો તું જ આવું કરીશ તો આપણું ઘર કેવી રીતે જીવતું રહેશે? જે દીકરીએ મારા મોઢા પર કાળા જ ઘસ્યું હોય એને જીવતી રાખવી એના કરતા તો આ મનખો ટૂંકાવો સારો. આ બધું મારા જ લીધે થયું છે. ગોળધાણામાં એ મોડી પડી ત્યારે જ જો મેં એની પાસેથી હકીકત જાણી લીધી હોત તો આજે આ બધું ના જોવું પડત. હવે કોઈ ઉપાય નથી. આ દુનિયા મારા પર થૂકશે કારણ કે મેં પાટીદાર પરિવારમાં બહુ મોટી મોટી વાતો કરી છે. લોકોની ચિંતા કેમ કરે છે? અત્યારે આપણું વિચાર ને. અરે મારે તો લોકોના મોઢા પર તાળા મારવા હતા, પણ મારી પોતાની દીકરી જ મારા મોઢા પર કાયમ માટે તાળું મારીને જતી રહી. સ્વાતિ, પણ હું છું ને તારી સાથે. કંઈ પણ કરીને રસ્તો મળી જશે. બધા રસ્તા બંધ થઈ ગયા છે સર. હવે મારે નથી, મારે મરી જવું છે. સ્વાતિ, શું કરે છે તું? મને છોડી દે સ્વાતિ. મારે આ દુનિયાના મેણા ટોળા નથી સાંભળવા. છોડી દે મને. મોમ, વોટ્સ ગોઈંગ ઓન? આપણે કેટલી વારથી રાહ જોઈ રહ્યા છીએ અને બ્રાઇડ મંડપમાં હજુ સુધી કેમ નથી આવી? ઇટ્સ વેરી સ્ટ્રેન્જ. મારે પણ એ જ જાણવું છે કે આ ડિલે થવાનું કારણ શું છે. દીદી, તમે કેમ એટલા હાઈપર થાવ છો? બ્રાઇડ હમણાં આવતી જ હશે. ડોન્ટ વરી. શું રૂપાની હેલ્થમાં કોઈ ઇશ્યુ તો નથી ને? ના વનિતાબેન, એવું કાંઈ નથી. બસ તૈયાર થવામાં થોડો સમય વધારે લાગતો હશે. માય હાર્ટ ઇઝ સિંકિંગ. રૂપા આટલી વાર લગાડે જ નહીં. નક્કી કંઈક તો અનએક્સપેક્ટેડ થયું જ છે. યજમાન, આ મુહૂર્ત હાથમાંથી સરકી રહ્યું છે. જો હવે વિધિ ચાલુ નહીં થાય તો બધું નિરર્થક છે. પંડિતજી, તમે ચિંતા ના કરો. હું હમણાં જ રૂપાને ઉપર જઈને લઈને આવું છું. પ્લીઝ શારદાબેન, કારણ કે હવે ધીરજ અને સમય બંને હાથમાંથી જઈ રહ્યા છે. ક્યારેક માં બેભાન થાય છે ને ક્યારેક દીકરી ગાયબ થાય છે. આ લોકોએ નક્કી બીજો કોઈ કાંડ કર્યો છે. એક્સક્યુઝ મી શારદાબેન, મંડપમાં કન્યા પક્ષનું હોવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પણ મીનાક્ષીબેન, કોઈએ તો રૂપાને ઉપર તેડવા માટે જવું પડશે ને? તમે અહીંની વ્યવસ્થા જુઓ. હું પોતે જઈને ચેક કરું છું કે રૂપા હજી સુધી આવી કેમ નથી. અરે મીનાક્ષીબેન, તમે તકલીફ ના લેશો. અમે કોઈને મોકલીએ છીએ. ના ના, કોઈ તકલીફ નથી. હું જઈને જોઈ આવું છું કે રૂપા ક્યાં છે. હું લઈને આવું એને. આ શું બોલી રહી છે તું રિંકુ? આ ન્યૂઝ 100% સાચા છે? હા દીદી, પિન્ટુએ મને કીધું અને એ વાતની ખાતરી છે કે રૂપા દીદી કોઈ છોકરા સાથે ગાડીમાં બેસીને ગઈ છે. કયો છોકરો એ જોયું? અને ગાડી નંબર કે કઈ ખબર છે? એ બધું નથી ખબર.
એટલે હવે એક વાત તો નક્કી થઈ ગઈ કે રૂપા છોકરા સાથે ભાગી ગઈ. પણ હવે એ છોકરો કોણ મારા હાથમાં આવશે તો હું એને પકડી પકડી મારીશ. મમ્મી અત્યારે આ બધું કરવાની જગ્યાએ પહેલેથી રૂપા દીદી ઉપર નજર રાખી હોત ને તો આ બધું ના થાય. મને ખબર છે આ બધી મારી જ ભૂલ છે. લાઈ રિંગ ઘેર આપી દે. હવે મારા નહીં જીવાય. તે દીદીને જોઈ ખરી? ના હું એને ફોન કર. ફોન બંધ આવે છે એનો. ઓ માય ગોડ, ધેટ મીન્સ ખાલી માં નહીં પણ દીકરી પણ એક નંબરની ચંટ છે. આજે દીકરીએ માને હરાવી દીધી. વાહ રૂપા વાહ, હેટ્સ ઓફ યુ. મને તો કંઈ જ સમજાતું નથી શું કરવું ને શું નહીં. દીદી તું આટલું બધું ટેન્શન ના લઈ. આ હેન્ડલ કરવા માટે રિંકુ છે ને. પણ દીદી આ દુપટ્ટો અહીંયા કેમ લટકી રહ્યો છે? એ બધું હું તને પછી કહીશ. અત્યારે ગમે તેમ કરીને રૂપા દીદીને શોધવી વધારે અગત્યની છે. હવે પતી ગયું. હવે તો બધાને ખબર પડી જ જશે. રૂપા ક્યાં છે? ક્યારના પંડિતજી નીચે મુહૂર્તનું શંખ વગાડી રહ્યા છે અને એનો અત્તો પત્તો કેમ નથી? એ તો મીનાક્ષીબેન રૂપા અત્યારે અહીંયા નથી. અહીં નથી એટલે ફરીથી એ દિવસ જેવું બ્લન્ડર કર્યું કે એ બ્યુટી પાર્લરમાં ક્યાંક અટવાઈ ગઈ હશે. ના ના એ જરા બહાર ગઈ છે. આ બંને હમણાં જ એને શોધીને લઈ આવશે. આ બંને કેમ જશે? આ બંનેના રૂપા સાથે શું રિલેશન કે તમે એમને ઓર્ડર કરો છો? એ તો આ લોકો અમારા ઓળખીતા છે ને એટલે મદદ માટે આવ્યા છે. બસ, તમારી આ ફેક સ્ટોરીઝ બહાર આવી ગઈ છે. હવે તો હકીકતને એક્સેપ્ટ કરો. મેં બહાર ઉભા રહીને બધું જ સાંભળી લીધું છે. આ બંને તમારી સગી દીકરીઓ છે અને રૂપા કોઈ બીજાની સાથે ભાગી ગઈ છે. આંટી તમે જે સાંભળ્યું એ બધું સાચું છે પણ અમે હમણાં જ રૂપા દીદીને ખેંચીને પાછી લાવીએ છીએ. ઓ રિયલી? તું કોઈ મોટી મેજિશિયન છે કે લાકડી ફેરવીશ અને પ્રગટ થઈ જશે? અરે મીનાક્ષીબેન શટ અપ ડાયર. આટલું મોટું જુઠ્ઠાણું ચલાવતા શરમ ના આવી તમને? અમે શું અહીંયા ઘાસ ચરી રહ્યા છીએ? પ્લીઝ આંટી તમે મા પર ગુસ્સો ના કરશો. હા અમે માનીએ છીએ કે અમારી ભૂલ છે પણ હું તમને પ્રોમિસ કરું છું મુહૂર્ત પતે એ પહેલા હું રૂપા દીદીને ગમે ત્યાંથી શોધીને મંડપમાં લેતી જ આવીશ. અત્યારે મુહૂર્ત પૂરું થઈ રહ્યું છે અને તું શું એને આકાશમાંથી ઉતારવાની છું? તમારું પાપ તો જુઓ. તમારી મોટી દીકરીના કારણે આ બંને દીકરીઓના લગ્ન ક્યારેય નહીં થાય. હવે હું કયા મોઢે દુનિયા સામે છે? જુઓ, ત્યારે રડવાનો કોઈ જ સમય નથી. માત્ર એક જ રસ્તો છે. કોઈ પણ ભોગે લગ્નની વિધિ શરૂ કરવી પડશે. પણ આંટી દીદી વગર વિધિ કેવી રીતે પોસિબલ છે? મંડપમાં કોણ બેસશે? કોઈ પણ છોકરીને બેસાડીને લગ્નની વિધિ શરૂ કરાવી દો. પણ આ કેવી રીતે શક્ય છે? જો એવું નહીં થાય ને તો તમારી એક છોકરીના ભૂલનું પરિણામ આ બંને છોકરીઓને ભોગવવું પડશે. ક્યારે વિચાર્યું છે તમે કે સમાજ તમારી આ દીકરીઓને ક્યારે નહીં સ્વીકારે?
ભગવાન કરે તમે 100 વર્ષ જીવો, પણ જો કદાચ કાલ ઉઠીને તમને કે ગિરીશભાઈને કંઈ થઈ જશે તો પછી આ બંને દીકરીઓનું શું થશે એમનું વિચાર કર્યો છે તમે? ના ના, એવું ન થવા દેવાય. તમે જ કોઈક ઉપાય બતાવો ને. કહ્યું તો ખરું કે રૂપા આવે ત્યાં સુધી લગ્ન મંડપમાં બીજી છોકરીને બેસાડો. પણ કોણ બેસશે રૂપાની જગ્યાએ મંડપમાં? મને તો લાગે છે કે આને જ બેસાડો. આમની હાઈટ બોડીથી તો ખબર પડી જશે કે આ રૂપા નથી. આની હાઈટ બોડીથી ખબર નહીં પડે. પણ જો દીદી ફેરા સુધી ના આવી તો પછી લગ્ન મંડપમાં આગળની વિધિ, વરમાળા, ફેરા, સિંદૂર બધું તારા નામે થશે. રૂપા સિદ્ધાર્થ પાટીદાર નહીં, પણ સ્વાતિ સિદ્ધાર્થ પાટીદાર થશે. આંટી તમે આ શું બોલી રહ્યા છો? આ તો સાવ અશક્ય વાત છે. પણ અત્યારે જે સમય ચાલી રહ્યો છે ને એના પ્રમાણે આજ બેસ્ટ અને લાસ્ટ ઓપ્શન છે. પણ મીનાક્ષી બેન, લગ્નની વિધિ તો રૂપાના નામે થવાની છે, તો પછી આ સ્વાતિ એમાં કેવી રીતે બેસી શકે? જો લગ્ન રૂપાના હોય તો અત્યારે ક્યાં છે? જવાબ આપવાની હિંમત છે તમારામાં? હું હમણાં જ કોઈકને મોકલું છું. ગમે તેમ કરીને રૂપાને પાછી શોધી લાવીશું. અત્યારે મંડપમાં જઈને શું કહેશો? કે તમારી દીકરી કુળને કલંક લગાડીને કોઈકની સાથે ભાગી ગઈ છે? ના, મહેરબાની કરીને આવું ના બોલો. જુઓ, હું બાઇક લઈને નીકળીશ ને એટલે દીદીને પાતાળમાંથી પણ શોધી લાવીશ. પણ ત્યાં સુધી શું? બહાર મીડિયા છે, આખો દેશ આ પ્રસંગને લાઈવ જોઈ રહ્યો છે. અમારી નહીં, ઇજ્જત તમારી જશે. તો તમે કહેવા શું માંગો છો? સ્વાતિ દીદી એમનું સેક્રિફાઈસ આપી દે? આચાર્ય પરિવારની ઇજ્જત બચાવવા સ્વાતિએ જ દુલ્હન બનવું પડશે. ના આંટી, આ બહુ મોટો વિશ્વાસઘાત છે. હું આ અન્યાયનો ભાગ ક્યારેય નહીં બનું. સ્વાતિ, આ તારી પર્સનલ ચોઇસ નથી, પણ તારા પિતાના સન્માનનો પ્રશ્ન છે. પણ સિદ્ધાર્થને છેતરવા શું યોગ્ય છે? એમને જ્યારે ખબર પડશે તો શું થશે? સિદ્ધાર્થની ચિંતા પૂછો. અત્યારે જો તું ના પાડીશ ને તો તમારા ત્રણેયની જિંદગી સ્મશાન બની જશે. પણ વિધાતા એ લખેલા લેખ અમે કેવી રીતે બદલી શકીએ? આ તો બહુ મોટું પાપ છે મીનાક્ષી બેન. વંદનાબેન, રડવાનું બંધ કરો અને સ્વાતિને તૈયાર કરો. અત્યારે 1 મિનિટ પણ ડિલે થાય નહીં, પોસાય એવું નથી. જેના પાયામાં જ જુઠ્ઠાણું હોય એ સંસારમાં ક્યારેય સુખનો દીવો નથી પેટાતો આંટી. સ્વાતિ, જે દીકરી કુળની લાજ બચાવવા માટે ચોરીમાં બેસે ને એના ભાગે ઈશ્વર હંમેશા સુખ જ આપતો હોય છે. હે પ્રભુ, આ શું કરાવવા માંગે છે તું? હું તો કહું છું તમે લોકો રૂપાને શોધવાનું ચાલુ રાખો અને બીજી તરફ તું ચોરીમાં બેસ. રૂપા આવી જાય પછી તું ઊભી થઈ જજે. તમે કહો છો એટલું સરળ નથી યાર. હે ઈશ્વર, આ શું થઈ રહ્યું છે? કઈ સંકેત આપી રહ્યા છો કે શું? વોટ ઇઝ હેપનિંગ? રૂપાને આવવામાં આટલો બધો ટાઈમ કેમ થઈ રહ્યો છે? કંઈક તો ગડબડ છે. શું આ લગ્ન માટે એમની મરજી નથી કે પછી
એ કોઈ પ્રોબ્લેમમાં છે? શું તમે મને પ્રેમ કરો છો? તમારા મનમાં કોઈ ડાઉટ તો નથી ને? ડુ યુ લવ મી? ના, એ પોસિબલ નથી, કારણ કે રૂપાએ જાતે જ મારા પ્રેમનો સ્વીકાર કર્યો છે. તો પછી એ કેમ નથી આવી રહ્યા? કંઈ સમજાઈ નથી રહ્યું. નમસ્કાર દર્શકો, અમે અત્યારે ઊભા છે શહેરના સૌથી ચર્ચિત લગ્નમાં, જ્યાં સિદ્ધાર્થ પાટીદાર લગ્ન મંડપમાં વરરાજા બનીને બિરાજમાન છે. તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે લગ્નની બધી જ વિધિઓ તૈયાર છે, પણ અહીં એક મોટું સસ્પેન્સ ક્રિએટ થયું છે. મિસ્ટર સિદ્ધાર્થ છેલ્લા ઘણા સમયથી પોતાની બ્રાઇડનો વેઇટ કરી રહ્યા છે, પણ કન્યા હજી સુધી લગ્નના મંડપ સુધી પહોંચી શકી નથી. આ પણ એક મોટો ક્વેશ્ચન છે. પણ જ્યાં કેમેરાની લાઇટ અને લોકોની નજર હોય ને, ત્યાં છુપાયેલું સત્ય પણ સામે આવી જાય છે. સિદ્ધાર્થ, આ શું બોલી રહી છે? હવે આપણા ઘરની વાત પબ્લિકલી ડિસ્કસ થશે? ડિસ્કસ થશે નહીં, ડિસ્કસ થઈ રહી છે. આજ સુધી ન્યૂઝમાં હંમેશા પાટીદાર પરિવારના વખાણ થયા છે, પણ આજે પહેલી વાર કોઈકના કારણે આપણી આબરૂ પર છાંટા ઉડી રહ્યા છે. મોમ, જસ્ટ ઇગ્નોર ધેમ. મને અત્યારે બસ એ વાત જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે રૂપા ક્યાં અટવાયા છે. અટવાયા તો આપણે છીએ બેટા. આ મીડિયા વાળા તો જાણે સ્કેન્ડલ શોધવા બેઠા હોય એવું લાગે છે. આવું થોડી ચાલે. વરરાજા ક્યાંના રાહ જોઈ રહ્યા છે, અને રૂપાનો તો કોઈ અત્તો પત્તો જ નથી. ખરેખર મોટા ઘરના લગ્ન અને કન્યા બે જવાબદાર, આવું તો મેં પહેલી વાર જોયું. શિરીષભાઈ, ગોળધાણા વખતે પણ રૂપાએ આવું જ કર્યું. લિટરલી ખરેખર બહુ સમય બગાડ્યો તમારો. લગ્ન જેવા ઇમ્પોર્ટન્ટ દિવસે એને આજે મંડપમાં તો હાજર રહેવું જોઈતું હતું. કૃણાલ બેટા, તું પ્લીઝ સિદ્ધાર્થને સાચવજો. એ અંદરથી બહુ નર્વસ લાગે છે. હા કૃણાલ, આ છોકરીને ઓળખવામાં હું કેવી રીતે થાક થઈ ગઈ. ભાભી તમે અત્યારે શાંત રહો. ભાઈ જરા રિલેક્સ થાવ, અને તમારા ચહેરા પર આટલું બધું સ્ટ્રેસ કેમ દેખાય છે? રૂપા નથી આવ્યા ને એટલે થોડું ટેન્શન થઈ રહ્યું છે. ભાઈ જસ્ટ ચીલ. તમને તો ખબર જ છે કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. પણ મારે એટલું પણ મીઠું ફળ નથી જોઈતું કે આખા મુહૂર્તમાં મારે અહીંયા એકલા બેસી રહેવું પડે. એવું નહીં થાય ભાઈ, તમે જોજો ત્યારે ભાભી રેડી થઈને તમારી સામે આવીને બેસશે ને, પછી તમારી નજર એમના પરથી હટશે જ નહીં. હા બસ, આ સ્માઇલ તમારા ફેસ પર પરમનન્ટ રાખો. તમે હસતા વધારે હેન્ડસમ લાગો છો ભાઈ. વંદનાબેન, એક તો હું વર પક્ષની છું, છતાં તમારી લાજ બચાવવા માટે તમને સમજાવી રહી છું, અને તમે નખરા કરી રહ્યા છો. એવું નથી આંટી. પણ એવું નથી તો કેવું છે? તમારે મારી હેલ્પ ના જોઈતી હોય અને તમારા એક જુઠ્ઠાણાથી ઘરનું સન્માન બચાવવાને બદલે તમારે તમારું નાક કપાવવું હોય ને, તો તમારી મરજી. મીનાક્ષીબેન, મારે તમારી મદદ જોઈએ તો પછી નક્કી કર કે કિસ્મત સાથે જુગાર રમવો છે કે પછી કાયમ માટે સમાજમાં મોઢું કાળું કરીને ફરવું છે. સ્વાતિ, તારી માના લોહીના આંસુ જો. ઉઠ અને પાનેતર પહેરીને મંડપમાં બેસી જા. માં, હું કોઈ માટીની મૂર્તિ નથી કે તું ગમે ત્યાં મને ગોઠવી દે. આ જિંદગીનો સોદો છે, કોઈ નાટક નથી. અત્યાર સુધી તો ઘણું મોટું નાટક કર્યું છે, ઘણા જુઠ્ઠાણા બોલ્યા છે, તો છેલ્લું નાટક કરવામાં શું વાંધો છે? એટલે બીજા શાના નાટકો કર્યા છે? બીજું શું ખોટું બોલ્યા છીએ?
કઈ નહીં, એ બધી ચર્ચા પછી કરજે. પહેલા તું પાનેતર પહેરી લે. પપ્પાને ખબર પડશે ને કે આ લગ્ન એક છેતરપિંડી છે તો એ આપણને ક્યારેય માફ નહીં કરે માં. પપ્પા શું હું પણ મારી જાતને માફ નહીં કરી શકું.